નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, કેટલીક વાર તો રમકડા માટે બાળકોમાં એવા ઝઘડા થઈ જાય કે પછી ઘરના બધા સદસ્યો એનો ઉકેલ લાવવામાં લાગી જાય. ભાઈ, આજે તો શ્લોક અને સમર્થ વચ્ચે ચાલણગાડી રમવા માટે ઝઘડો થયો છે અને એની આગળ શું થાય છે એ આ ગીતમાં જ સાંભળીએ. આ ગીત કવિ વિનોદ ગાંધીએ લખ્યું છે અને ચાલ નિશાળે જઈએ એવી પુસ્તિકામાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દી અને સાત્વિકીના સ્વરમાં. આ કોની ચાલણ ગાડી, આ કોની ચાલણ ગાડી, ફટફટ ચાલે નથી દેખતી પહાડ ઝાડ કે ઝાડી, ફટફટ ચાલે નથી દેખતી પહાડ ઝાડ કે ઝાડી. આ કોની ચાલણ ગાડી, આ કોની ચાલણ ગાડી, શ્લોક કહે કે મારી છે એ, સમર્થ કહે ના તારી, શ્લોક કહે કે મારી છે એ, સમર્થ કહે ના તારી. બંને વચ્ચે ગાડી માટે થઈ ગઈ મારા મારી, બંને વચ્ચે ગાડી માટે થઈ ગઈ મારા મારી. લડતા રડતા કરવા લાગ્યા બંને રાડા રાડી, લડતા રડતા કરવા લાગ્યા બંને રાડા રાડી. આ કોની ચાલણ ગાડી, આ કોની ચાલણ ગાડી, ફટફટ ચાલે નથી દેખતી પહાડ ઝાડ કે ઝાડી, ફટફટ ચાલે નથી દેખતી પહાડ ઝાડ કે ઝાડી. આ કોની ચાલણ ગાડી, આ કોની ચાલણ ગાડી. મમ્મી આવી માસી આવી બંનેને સમજાવ્યા, મમ્મી આવી માસી આવી બંનેને સમજાવ્યા. બા દોડીને આવ્યા પાછા નવા રમકડા લાવ્યા, બા દોડીને આવ્યા પાછા નવા રમકડા લાવ્યા. શ્લોક કહે બા આ ઢીંગલીની આંખ કેમ છે બાડી, શ્લોક કહે બા આ ઢીંગલીની આંખ કેમ છે બાડી. આ કોની ચાલણ ગાડી, આ કોની ચાલણ ગાડી, ફટફટ ચાલે નથી દેખતી પહાડ ઝાડ કે ઝાડી, ફટફટ ચાલે નથી દેખતી પહાડ ઝાડ કે ઝાડી. આ કોની ચાલણ ગાડી, આ કોની ચાલણ ગાડી. અસ્તુ. અસ્તુ.